ભારતીય જનતા પાર્ટી જ્યાં ટિકિટ મેળવવા માટે લાંબી લાઈનો લાગે છે, દરેક નેતા પોતાના કામ અને અનુભવ પર ટિકિટ માંગે, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે આખી ગેમ જ બદલી નાખી છે। આ વખતે ટિકિટ હવે અનુભવ પર નહીં પણ ઉંમરને આધારે મળશે। રાજકારણમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ નહીં પણ આ વખતે યંગ ઇઝ પાવરનો ફોર્મ્યુલા ચાલશે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં એક મોટો રાજકીય ફેરફાર દેખાયો। ચૂંટણીમાં 10,005 ઉમેદવારો શોધવા માટે ભાજપે 1,500 નિરીક્ષકોને કામે લગાડી દીધા। 15 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 48 પાલિકાઓમાં સેન્સની પ્રક્રિયા શરૂ થઈ અને તેમાં ઝેનઝી એટલે કે 20-30 વર્ષની ઉંમર જે ધરાવે છે, 20 થી 30 વચ્ચેની એ પેઢીને વધુ તક આપવાની વાત કરવામાં આવી। નવા ચહેરા, નવા વિચારો, ફ્રેશ પોલિટિક્સ પર ભાર મૂકવામાં આવ્યો। વિચારો કે એક બાજુ ઝેનઝી છે એટલે એક બાજુ યંગ કેન્ડિડેટ છે અને બીજી બાજુ ઓલ્ડ કેન્ડિડેટ છે જેનો અનુભવ ખૂબ વધારે છે, ત્યારે શહેરોમાં એવું સ્પેસિફિક કરવામાં આવ્યું છે કે ઝેનઝીને અત્યારે વધારે સ્થાન આપવામાં આવે। બીજી બાજુ ચર્ચાઓ એ પણ છે કે જ્યાં જૂના જોગી ચાલી શકે, એટલે તાલુકાઓની ચૂંટણીમાં તો હજુ પણ જેનેક્સ એટલે કે જૂના જેટલા નેતાઓ છે જેનો અનુભવ વધારે છે, જે સ્થાનિક બળ પર જીતી શકે, એ બધાને ચાન્સ આપવામાં આવશે। એટલે શહેરમાં યુવાનો અને ગામમાં અનુભવી વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવશે। આ માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા, જેમાં 60 વર્ષની ઉંમરના નેતાઓને ઓછું મહત્વ આપવામાં આવશે। પરિવારવાદ પર કાપ મૂકવામાં, ભલામણથી ટિકિટ નહીં મળે અને જે ક્લિયર ઇમેજ હશે, જે નવા ચહેરાઓ હશે એને સ્થાન આપવામાં આવશે। એટલે તમે સેન્સ પ્રક્રિયાનું ફોર્મ જુઓ તો પણ તમને એવું ખબર પડે કે એમાં જે લખવામાં આવ્યું છે એમાં નોંધવાનું છે કે તમારા ફોલોઅર્સ કેટલા છે, તમારી પોસ્ટ પર લાઇક કેટલી આવે છે, એ બધું પણ લખવામાં આવે છે। એટલે સોશિયલ મીડિયા પર જે વધારે એક્ટિવ છે એને પણ ટિકિટ મળે એવી સંભાવનાઓ છે। આ સ્ટ્રેટેજી પાછળ એકમાત્ર કારણ એ જ છે કે 2022માં નવા ચહેરાઓને તક આપવામાં આવી। ભારતીય જનતા પાર્ટીએ બહુ જ બધા નવા ચહેરાઓ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એ સફળ થયા, એ મોડલ સારું રહ્યું અને એટલે લોકલ પોલિટિક્સમાં લોકલ લેવલે પણ આ ટ્રાય કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ગુજરાતની રાજનીતિમાં હવે લડાઈ માત્ર પક્ષ વચ્ચે નહીં પણ પેઢી વચ્ચે પણ થવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તૈયાર છે। અત્યારે ભારતીય જનતા પાર્ટી અનેક વિસ્તારોમાં સેન્સ લેવાની પ્રક્રિયા કરી રહ્યા છે, જ્યાં એક સાથે બહુ જ બધા લોકોએ ફોર્મ પણ ભર્યા છે। ટિકિટ કોને મળે છે, કેવી રીતના ચૂંટણી લડાઈ છે, કયા મુદ્દાઓ પર શહેરમાં ચૂંટણી લડાઈ છે અને ગામડાઓમાં લડાઈ છે, એ જોવાનું રહ્યું। પણ તમને શું લાગે છે કે ઝેનઝી વધારે પાવરફુલ રહેશે કે પછી જે અનુભવી નેતાઓ છે એ રહેશે? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।